વેડ રોડ ખાતે આવેલ જ્ઞાન ગંગા વિદ્યાલયમાં આજરોજ શાળાના વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વના ઉજવણીના ભાગરૂપે પતંગ અને ફિરકીના વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જ્ઞાન ગંગા વિદ્યાલયના ટ્રસ્ટી નવનીતભાઈ જણાવ્યું હતું કે આજરોજ જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગના 175 જેટલા બાળકોને પતંગ તેમજ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો દ્વારા ઉત્તરાયણના પર્વ વિશેની માહિતી આપવામાં આવી હતી। શાળાના આચાર્ય કેતકીબેન નાયક દ્વારા પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની માહિતી પણ આપવામાં આવી હતી। પતંગ અને ફિરકી મેળવી ભૂલકાઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા। સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળા દ્વારા દત્તક લેવાયેલ આંગણવાડી NZ17 આનંદ પાર્કમાં 40 જેટલા બાળકોને પતંગ ફિરકીનું શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ, વંદનાબેન પટેલ, શાળાના આચાર્ય કેતકીબેન નાયક તથા શિક્ષકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું। આંગણવાડીના બાળકો પતંગ ફિરકી મેળવી ખૂબ જ ખુશ થઈ ગયા હતા। જ્ઞાન ગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે આજે ઉત્તરાયણના ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના 175થી પણ વધારે વિદ્યાર્થીઓને આ વિતરણ કરીને પતંગ ચગાવતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ, અગાશીની અંદર પતંગ ચગાવવા જાઓ ત્યારે તમારા મમ્મી પપ્પાને સાથે રાખો અને રસ્તા ઉપર ચાલતી વખતે કે ગાડી ઉપર જાઓ ત્યારે દોરી ગળું ન કાપે એના માટે વિશેષ કાળજી રાખો। આવી અનેક પ્રકારની સૂચનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરાયણના પર્વને મનાવવાને માટે તૈયાર કરવામાં આવ્યા। આજે વિદ્યાર્થીઓ પતંગ અને ફિરકી લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા છે। તમામ દર્શક મિત્રોને ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્કાર। આજરોજ જ્ઞાન ગંગા વિદ્યાલયમાં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના બાલ ભવનના 150 જેટલા બાળકોને પતંગ ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું છે। બાળકો પતંગ અને ફિરકી લઈને ખૂબ ખુશ છે। સાથે સાથે બાળકોએ પતંગ ચગાવતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી એની પણ શિક્ષકગણ દ્વારા સૂચના આપવામાં આવી છે। સાથોસાથ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શાળામાંથી દત્તક લેવાયેલ NZ17 આંગણવાડી જે આનંદ પાર્ક ખાતે આવેલ છે ત્યાં પણ લગભગ 41 જેટલા છોકરાઓને પતંગ ફિરકીનું વિતરણ શાળા દ્વારા કરવામાં આવ્યું છે। તમામ ભૂલકાઓના મુખ પર પતંગ અને ફિરકી મેળવીને ખૂબ ખુશી જણાઈ હતી અને એ ખુશી જોઈને શાળા પરિવાર ખૂબ ખુશ છે।